નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે અત્યારે મળી ગયા છીએ વ્યાકરણ વિભાગની અંદર ગુજરાતીમાં છંદ માટે થઈ. અને છંદ કેવા હોય છે, છંદને કઈ રીતે ઓળખવાના હોય છે, એની પ્રકારને ઓળખવાની પદ્ધતિને આપણે સમજીએ. તો સૌથી પહેલા ભાઈ છંદ સમજવા માટે થઈ અને એક અગત્યની અને જે મહત્વની વસ્તુ છે એ છે છંદ માટેનું જે સૂત્ર છે તે સૂત્ર કયું છે? ય મા તા રા જ ભા ન સ લ અને ગા. અહીંયા લગી જે છે એ બધા ગણ છે. ય એટલે યગણ, મ એટલે મગણ, તા એટલે તગણ, રા એટલે રગણ, જ એટલે જગણ, ભા એટલે ભગણ, ન એટલે નગણ અને સ એટલે સગણ. તો આ ગણ છે. ગણની અંદર આમ ત્રણ અક્ષરના જોડકા છે અને આનાથી જ તમે જે પહેલો પ્રકાર છે અક્ષર મેળ એને ઓળખી શકો છો. કઈ રીતના આપણે જોઈએ? યગણ એટલે ય માતા, મગણ એટલે માતારા, તગણ એટલે તારાજ, રગણ એટલે રાજભા, જગણ એટલે જબાન, ભગણ એટલે ભાનસ, નગણ એટલે નસલ અને સગણ એટલે સલગા. એ જ પ્રમાણે બે પ્રકારના અક્ષર હોય છે. એક છે લઘુ એટલે રસ્વ, એક છે ગુરુ એટલે દીર્ઘ. તો લઘુની નિશાની છે યુ, ગુરુની નિશાની છે ડેશ. તો ય માતા એટલે યગણમાં શું આવશે? તો કે લઘુ ગુરુ ગુરુ. માતારા એટલે શું આવશે? તો કે ગુરુ ગુરુ ગુરુ. તારાજ એટલે ગુરુ ગુરુ લઘુ. રાજભા એટલે ગુરુ લઘુ ગુરુ. જભાના એટલે લઘુ ગુરુ લઘુ. ભાનસ એટલે ગુરુ લઘુ લઘુ. નસલ એટલે લઘુ લઘુ લઘુ. અને સલગાનો મતલબ થઈ જશે લઘુ લઘુ ગુરુ. તો આ ગણ વિભાજિત થઈ ગયા. આ જ પ્રમાણે બે પ્રકારના છંદ હોય છે. એકને કહેવાય છે અક્ષરમેળ, બીજાને કહેવાય છે માત્રામેળ. અક્ષરમેળ અને માત્રામેળ. અક્ષરમેળના પણ બોર્ડની પરીક્ષામાં 4 છંદ પૂછાય છે. માત્રામેળના પણ 4 છંદ છે. ક્યાં ક્યાં છે એને આપણે જોઈએ છીએ. એના બંધારણ કેવા છે એને પણ આપણે જોઈએ. ગણ વિભાજનની પદ્ધતિથી તમે અક્ષરમેળ છંદને ઓળખી શકો છો. જેમાં અક્ષરોની ગણતરી થતી હોય તેને અક્ષરમેળ કહેવાય. જેમાં રસ્વ દીર્ઘ માત્રાની ગણતરી થતી હોય એને માત્રામેળ કહેવાય. તો સૌથી પહેલા જોઈએ માત્રામેળમાં. સૌથી પહેલો છે ચોપાઈ. તો 4 ચરણ, એક ચરણમાં 15 માત્રા. શું છે? 4 ચરણ, એક ચરણમાં 15 માત્રા. એટલે કયો થઈ ગયો ભાઈ? ચોપાઈ. બીજા નંબર ઉપર છે દોહરો. એમાં પણ 4 ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા.
બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા એટલે કયો થઈ ગયો દોહરો. આ માત્રા મેળના બંધારણ છે. ત્રીજું આ બાજુ જોઈએ તો આવે છે હરિગીત. 28 માત્રા વાળો છંદ અને આવે છે સવૈયા. 31 અથવા 32 માત્રા વાળો છંદ. આ માત્રા મેળ છે. માત્રા મેળનું એક ઉદાહરણ અહીંયા તમને બતાવી દઉં કે દીપકના બે દીકરા કાજળને અંજવાસ. આવી રીતના તમારે માત્રા ગણવાની છે. 1 1 1 2 2 1 1 2 1 2 1 2 1 1 2 3 4 5 6 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. આ દીપકના બે દીકરા કાજળને અંજવાસ. દીકરામાં દી કેવો આવશે ભાઈ? દીર્ઘ. એટલે માત્રા અહીંયા 2 એટલે થઈ 13 વત્તા આ થશે 11 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર છે. એટલે 13 વત્તા 11 બરાબર 24 માત્રા થઈ. એનો મતલબ છે આ છંદ કયો છે ભાઈ? તો કે દોહરો છંદ છે. કેમ કે 13 પ્લસ 11 માત્રા થઈ. દીપકના બે દીકરા કાજળને અંજવાસ. એક કપૂતકાળો કરે દૂજો દીએ પ્રકાશ. તો આવી રીતના તમને કાવ્ય પંક્તિ આપેલી હશે એની તમારે આ માત્રા ગણવાની છે. બીજા અક્ષર મેળની અંદર જોઈએ. આ તો માત્રા મેળ થયા ને આના માટે થઈ અલગથી આપણે વ્યાકરણ સમજૂતીનો એક લેક્ચર લઈને આવશું જે વિશેષ છંદ માટે થઈને જશે. પણ અહીંયા અક્ષર મેળને આપણે જોઈએ તો 4 છે. પેલો મંદાક્રાંતા, બીજો શિખરિણી, ત્રીજો મનહર અને ચોથો અનુષ્ટુપ. તો આ 4 છંદ છે. આ બે 17 અક્ષરના છે. મનહર 31 અક્ષરમાં છે. અનુષ્ટુપ 32 અક્ષરમાં છે. મંદાક્રાંતા એટલે મ બ ન ત ત ગા ગા ય મ ન સ યમનસ ભલગા. મનહરમાં છેલ્લે ગુરુ અને અનુષ્ટુપમાં પહેલા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ, સાતમો લઘુ. તો આ રીતના ભાઈ ખાસ છંદ છે. તો એને પણ વિશેષ યાદ કરવા. 2માં 4 4 જે છે ને એમાંથી જ પૂછવામાં આવે છે. તો આ છંદવાળા લેક્ચરમાં પણ એટલું. ફરી પાછા આપણે મળીએ છીએ આગામી કોઈ લેક્ચરની અંદર. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.